મિત્રો આ વિડીયો બધાને લાગુ પડે છે। જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ભાઈએ થોડાક દિવસ પહેલાં કે હત્યાર જોડે વિડીયો બનાવ્યો હતો અને વિડીયો બનાવ્યા પછી નસવાડી પોલીસે એમની સાથે કાર્યવાહી કરી છે। તો તમામ લોકોને આ વિડીયો લાગુ પડે છે। તો ખરેખર અત્યારે જે સરકારે મોટો નિર્ણય લીધો છે કે ભાઈ તમે અત્યારે જમાનાની અંદર દરેકની આઈડી રહેશે, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર કે યુટ્યુબ પર। તો આવા જે પેજ છે એના પર તમે કયા કયા પ્રકારની વિડીયો ના બનાવી શકો। તો અત્યારે ખરેખર ખૂબ સારું સરકારે નિર્ણય લીધો છે કે ખરેખર મિત્રો આવા વિડીયો ના જ બનાવવું જોઈએ। તો આજની વિડીયોની અંદર આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયોની અંદર તમને ઘણું બધું જાણવા મળશે અને શીખવા પણ મળશે। આ 5 મિનિટનો વિડીયો છે, મારે સ્પેશિયલી બનાવવું પડે છે। તો ખરેખર વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો વાત કરવામાં આવે તો જે અત્યારે જે સરકારે મોટો નિર્ણય લીધો છે એની અંદર કયા કયા પ્રકારની જે વિડીયો છે તમે ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર કે યુટ્યુબ પર તમે બનાવી ના શકો અને અપલોડ પણ ના કરી શકો, કેમ કે આવું કરશો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અત્યારે જે સરકારે જાહેર કરી છે તો ખાસ કરીને તો આપણે એક વસ્તુ તો આપણે હથિયાર જોડે આપણે વિડીયો ના બનાવી શકીએ અને હથિયારવાળા એટલે કે હથિયાર બતાવતા હોય ને એવી રીલ્સ આપણે ગમે તે પેજ પર ના કરી શકીએ। અને બીજી વસ્તુ એવું છે કે આપણે ગન સાથે એટલે કે ગન સાથે એવી જે વસ્તુઓ છે જેમની સાથે પણ આપણે વિડીયો ના બનાવી શકીએ। આવું કરશું તો આપણા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। હું તો કહું છું આવા રીલ્સ બિલકુલ પણ ના કરવું જોઈએ। લોકો ફેમસ એટલે કે લોકો પોતાની ઓળખાણ વધારવા માટે અલગ અલગ સ્ટેન્ડ્સ કરીને રીલ્સો કરીને એડિટ કરીને મૂકવામાં આવે છે, પરંતુ મિત્રો આવી સ્ટેન્ડ્સ કે નામ વધારવા માટે આવું કરતા હોય છે, પરંતુ જે આપણે સોશિયલ મીડિયા પર એવું બિલકુલ બી નહીં હોતું કે આપણે આવી વિડીયો બનાવીએ તો આવું થશે, આવું પહેચાન થશે, એવું બિલકુલ બી નહીં હતી મિત્રો। કેમ કે એમની સાથે પણ મહેનત લાગે છે। તમે મહેનતથી આગળ વધશો તો તમને બધા ઓળખવાના જ છે, એટલે આપણે એવું ના કરવું જોઈએ। તો ખૂબ સારું સરકારે નિર્ણય લીધો છે કે પહેલી વસ્તુ આપણે હથિયાર જોડે વિડીયો ના બનાવી શકીએ અને ગનવાળા એવી વિડીયો ના બનાવી શકીએ અને જે રાઇડિંગવાળા પણ આપણે વિડીયો ના બનાવી શકીએ, કેમ કે એમ હાઈવે પર રાઇડિંગ કરતા હોય એવા વિડીયો સ્ટેન્ડ્સ કરતા હોય એવા વિડીયો પણ આપણે ના બનાવી શકીએ। આવા ત્રણ પ્રકારની અગર આપણે વિડીયોને ઉલ્લંઘન કરતા હોય તો આપણા પર કાયદેસરની કાર્યવાહી થશે। ગઈકાલે નસવાડી પોલીસ સ્ટેશન એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશને એક ભાઈને કાર્યવાહી કરવામાં આવી છે। ભાઈએ કંઈક હથિયાર વડે વિડીયો બનાવ્યો હતો, તો એ ભાઈ ખુદ કીધું છે કે આવું ના કરવું જોઈએ મિત્રો, ખરેખર ના જ કરવું જોઈએ। આવું કરવાથી ઘણા બધાને અસર થાય છે અને સમાજમાં પણ અસર થાય છે। તો ખાસ કરીને આવા વિડીયો ના જ બનાવવું જોઈએ। આને લઈને તમારે શું કહેવું છે એ અવશ્ય જણાવજો અને તમને આ જાણકારી સારી લાગી હોય તો મોકલી દો તમામ વોટ્સઅપ ગ્રુપમાં, જેથી કરીને લોકોને ખબર પડી શકે કે ભાઈ ખરેખર આવું ના કરવું જોઈએ, જેથી કરીને બીજાને પણ આ સમાજની અંદર ઇફેક્ટ પડે છે। તો ખાસ કરીને વિડીયોને મોકલી દીધો તમામ ગ્રુપમાં। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત। હું શૈલેષ ભીલ।